છે. મારા પપ્પા છે ને મારું જ્યારે એડમિશન હતું ને તો ઇન્ટરનેટમાં મને એમ કે મને ફોટા દેખાડતો તો હું દેખાડું તો કે લે આ તો પાણકાની ઈંટવાળી કોલેજ છે. મેં કીધું હા. તો એ શું કે ખબર કે જ્યારે આનું ફાઉન્ડેશન એટલે કે આનો પાયો ગરાતો હે લાખી ત્યારે તારા નામની ઈંટ મુકાણી હે કે લાખી રામા અહીંયા ભણવા આવી चले कैसा हो रहा है फील रोना आ रहा है મને રોવું આવે છે ऑलमोस्ट आंख में आंसू है, मन निकल गया. મારી મમ્મીને ચાનો બ્રેક જોતો હતો સ્ટીપ ટી પીવડાવું છું બહુ મજા આવી ચા દૂધ જેવી આવે ના બરફ પડીને ઠંડુ વાતાવરણ થયું ને એટલે કોસોન લીધું છે અને હવે મારો ક્લાસ દેખાડો છો અનુજા છે ને 1 મિનિટ મારી મમ્મીને નોખી નથી પડવા દીધી ને ક્યાં ને ખાવાનું લઈ આવે ને આ લઈ આવે ને બેગલ ખાવ થોડી માસી ને કેવું નહીં તમારા ફ્રેન્ડ્સ તમારા માટે કેટલું બધું કરે ઘણી વાર એવી એવી બેગલ લઈ આવે કુસવાન લઈ આવે ખાવ થોડી માસી એવું કીધા રાખે અનુજાને મારી મમ્મીને તો છે ને હગા મળી ગયા છે ડિસ્કસ કરવા અને હું હવે મારી મમ્મીને મારા ક્લાસને દેખાડવાની છું કે હું ક્યાં મતલબ હતી જો એન કે બ્લોક હતો એન કેમાંથી એનએલ જતા અને પછી એનાથી એનજે જતા અને મારા હું ક્લાસીસ દેખાડું તમને હું ક્યાં ભણી જ્યારે હું યુટ્યુબમાં હતી ને હું આમ શું કે સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામમાં બહુ ના આવતી ત્યારની વાત છે મમ્મી આ ક્લાસ અહીંયાથી અમે ચાલુ થાય અહીંયા હાલે હાલીને જવાનું હા એવું અનુજય ક્યારે મારા ક્લાસમાં ન થયું નહીં કોલેજ ન થયું નહીં હા આ બાળક હા એ ડોર ખોલ હા મમ્મી મારો ક્લાસ પહેલો જ ક્લાસ પેલી બેન્ચે બેસતો મમ્મી હા આમ ન કે ચમચો ટીચરનો ચમચો પેલી બેન્ચે બેસતા એ હું બીજી બેન્ચે ઓલું મારું પર્સ દેખાય ત્યાં હું આ બીજી બેન્ચે હું બેસતી દેખાય પછી મારી વાહે બડી બેસતો અને મારી ઓલી બેનપણી એમિલી છે ને ત્યાં બેસતી કેવા ભાગ સારીમાં ભણ્યા મગજ બંધ થઈ ગયો હતો મમ્મી સવારના 8 વાગ્યાના આવતા ઘણી વાર જતી તો ન ભણ્યું ભણ્યું ને ભણ્યા 8 વાગ્યાના સવારે 7:30 આવતા ઘણી વાર રાત સૌથી મોડો લગી રહેતો મેં 11-12 જોયેલા છે હું એમ નહીં કહું કે આમ અઘરું डिफिकल्ट से ज्यादा इंटेंस राइट I would say it's intense. बहुत ही સતત રહેવું જોઈએ સતત સવારે આવવાનું વેકેશન જેવું કઈ ભૂલી જવાનું 8 મહિના હું એના જ લીધે સોશિયલ મીડિયામાં નથી ક્યાંય નહીં કેમ ધ્યાન આમથી ફોન બી અડાડવામાં જો ને તો બી એમ હટી જાય અમારા પ્રોફેસર બીજી વાર રિપીટ કે ના કરે એક જ વારે અને મને તો કેવું કાર્લોસ કે સારું બોલે નામ લાખી વિલ આન્સર કે હવે લાખી જવાબ આપશે આખા ક્લાસમાં હું એમ ગમે હા આ બેન્ચની નીચે બેસીને રોયેલી છું એટલી ગભરાઈ જતી એમાં કેટલા છોકરા હોય 22 हम कितने क्लास में थे 24 या 24 बाद में एक दिन ड्रॉप कर लिया शायद नीरज ने हाँ मेरे क्लासमेट का नाम था नीरज राणा રાણા નું નામ આવી ગયું નીરજ ને આવી ગયું હા એની અટક હતી રાણા ને નામ હતું નીરજ એકમાં બે આવે તો અહીંયા આ સાઈડ કાયલા બેસતી મારી પાછળ મારી ફ્રેન્ડ એમિલી બેસતી અને રાજા ચમચા માટે પેલી બેન્ચે બેસતા અમારા પ્રોફેસર નું માથું ખાતો એ हमारा प्रोफेसर थे અહીંયા છે ને હાથ ઉપાડવાની મને હતી वरना इसको कूट कूट के पीटे हाँ और क्या प्रश्न पूछना है तुझे और क्या प्रश्न पूछना है तुझे એની ફી ભરી मतलब मैंने ना एक क्लास ફી વસૂલ की રાજ પગે લાગી ગયો મગજને આટલો વાપરતા એની વાત કર્યો ને વપરાયો યસ રાજને 100% આવ્યા છે 4 માંથી 4 જીપીએ મને 3.99 આવ્યા પણ હું એનું દુઃખ નહીં કરું 0.01 નું હું 3.99 નું સેલિબ્રેશન એક્ઝેક્ટલી પણ નતરે રાજનું પહેલે રાજ અમે એક્ઝામ દઈને અહીંયા રોતી હોય કે મને બી ગ્રેડ આવશે બી પ્લસ આવશે બી આવશે કેમ રાજ A+ માં શું લખે યાર
આ મેથડથી કરવાનું હતું, ઈઝી મેથડથી કર્યું. એટલો ગુસ્સો આવે મને, એટલો ગુસ્સો મને બોલે તું મને મારી સાથે વાત ના કર, મારી યાર વાત ના કર, ભગ જતો રહેતો તું. रोज लड़ते थे भाई हम. રોજ મારી જોડે ઝઘડે. તુને ये की असाइनमेंट तूने, હું છે ને આખા ગામની પેલા અસાઇનમેન્ટ કરીને બેસી જાઉં અને મારા પ્રોફેસર એમ કે લાખી અસાઇનમેન્ટ કરી લીધો એટલે મને મજા આવે એમ. હું અને મારી બાજુ પીટર બેસતા ને, પીટર 50 મેં હતા ને. તમારે વખાણ કીધા એટલે ના એવું કઈ નતું. મને છે ને એવું હતું, ઓનેસ્ટલી સ્પીકિંગ કહું ને તો મને કેવું હતું ખબર, કે હું મોટી ઉંમરે આવી છું ને, 2021 માં આવે ને, તું કેટલામાં આવી 2021 માં, રાઈટ? તું 21-22 વર્ષના હતી ત્યારે કંઈક અલગ જ કોન્ફિડન્સ હોય. તો એવું નથી મને કોન્ફિડન્સ હતો નહીં, પણ મને બહુ ગભરામ હતી કે હું નહીં કરી શકું તો. અને કેવું આમ પ્રેશર કોઈ હતું નહીં, નીરજ મને કંઈ કહે નહીં, પણ તોય મને એમ થાય કે હું મારું બેસ્ટ આપું, રાઈટ? એમાં મને ગ્રે હેર આવી ગયા સ્ટ્રેસ કરીને. એટલું તો ભણી નથી જેટલું મેં સ્ટ્રેસ કર્યો. બેબેરિયાના બાપ ભણ્યા. હા, અમારા ક્લાસમાં હતા, મારી ફ્રેન્ડને 2 છોકરા હતા. પીટર 50-50 અમદાવાદ તો ન ભણ્યા. 45 के आसपास है वो. 45, हाँ 45 था. બટ મને એવું લાગતું એમ કે હું સરસનું આમ ભણું, અહીંયા હું કંઈ આ વખતે ટાઈમ કાઢવાનો થાય, હું એકચ્યુઅલમાં શીખવાનું કરવા આવી છું. એટલે મને મારા પ્રોફેસર હતા ને, અમારા બધાના ફેવરેટ કાર્લોસ કરીને હતા. હંકરો કરી कार्लोस ने जो पढ़ाया है ना भाई, वो मैं બહુ कहता हूँ, ડીપલી, બહુ. वो सबसे ज्यादा अगर आप पढ़ने आ रहे हो शुरू में, ऐसा लगेगा कि वो राक्षस है હા, वो बहुत वो આમ છે ને બહુ સ્ટ્રિક્ટ છે, બહુ સ્ટ્રિક્ટ. बहुत. એ लेकिन છે जब ને खत्म છેલ્લે करोगे લગી तो પ્રશ્ન class. પૂછ્યો, છેલ્લે એને સંતોષ ના થાય ને Yeah. ત્યાં લગી પિન મારે. એન્ડ પછી ઈ તમે જરા આમ રાજથી એટલું ઇરિટેટ થતો ને, પણ ઈ રાજને જ્યાં લગી રાજને સેટિસ્ફેક્શન ના થાય ત્યાં લગી જવાબ આપતો. क्या मतलब? क्लास खत्म हो रहा है 10 o'clock को, वो 10:30 बजे तक राज बोले ये तो वो बोले यस राज, ये राज, वो उसका आंसर देख के जाएगा. नीरज कितना परेशान करता था उसको, नीरज राणा, वो ऐसा बोलता था तू क्लास में ध्यान क्यों नहीं देता टीचर हमारा जो. बट प्रॉब्लम, मेरा क्वेश्चन वही होता था जो मेरे पास, मेरा क्वेश्चन होता था बेसिकली कि अगर तूने ऐसे क्यों किया. हाँ, मतलब मैं ये नहीं पूछता था कि वो कैसे करना है. वो बुक से नहीं पढ़ाता था, वो कंसेप्ट से पढ़ाता था. उसका, ये हाँ. वो ऐसा नहीं पढ़ाता ये लाइन लिखिए, नहीं यू विल गो टू माइनिंग इंडस्ट्री, यू विल गो टू दिस इंडस्ट्री, यू विल गो टू दिस इंडस्ट्री, दिस विल बी रिक्वायर्ड. लॉजिक क्या है, मतलब हाँ, क्या ये कि इसका मैं लॉजिक तुझको क्या ये है. सिखा रहा हूँ तो तुमको ये काम कहाँ पे आएगा. वो खुद एक लाइव उसके जो एग्जाम्पल थे ना, પોતાની જિંદગીમાં જો એક્ઝામ્પલ થાય ને સ્ટુડન્ટ્સના ને એ રીતના કરતા, અને બહુ સ્વીટ હતા. આમ કે ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, લાખી વિલ આન્સર નાઉ, લાખી. મારું તો માઉસ ક્યાં કોઈ, કીબોર્ડ ક્યાં કોઈ, पीसीएस मैंने बोला यस और वो हमेशा मैंने राइट आंसर दिया. पूछे सर या श्योर, और बाद में ना कॉन्फिडेंस डाउन करो, हम पूछे आर यू श्योर लाखी, यस स्पीक लाउडली, मैंने यस yeah well you're right એમ કે પછી કે સાચી છો, પણ એમ કે બરાબર પાક્કું ને, તું પાક્કું ને, તારા જ જવાબ દેવાનો. અમને બધાને ગમતું, અમે બધા એવું નહીં કે હું ને રાજની જ વાત કરીએ, અમે બધા જ આવી રીતના 7, 8, 9 મારા બધા જે કનેડિયન ક્લાસમેટ્સ હતા ને એ લોકો બી એમિલી, આર્યન 9-10 વાગે લગી બેસેલા. અમે લોકો શનિ રવિ અહીંયા આવતા, અમને એમ થાય नहीं सैटरडे संडे भी तो यहीं पे मैं भी 30 के 30 दिन चलता था भाई मेरे यहाँ पे. आखो महीनो અહીંયા જવાનું. 8 મહિના ये घर था हमारा, मेरा तो यही घर 8 था. મહિના અમે કઈ ખબર જ નથી, दुनिया શું क्या होता है. तू कौन सा साल चल रहा है, 2032 पता नहीं. पांचों भणना જ કરો. ना दिवाली का पता चल रहा है, ना होली का पता चल रहा था, बस चल रहा है कुछ ना कुछ तो. ભાઈ એ કરવા કાંઈ ને આપણે દિવાળી हमारा समर ब्रेक था ना, કરવાની છે. उसमें हमने सिर्फ एम कि અમે અમારું સમરનું વેકેશન હતું ને એમ કે અમે ઊંઘી જઈએ. તારી નોકરી હોય એટલે પછી કાંઈ નીચે વાળો ક્લાસ બદલ ને સેમેસ્ટર 2 કા. वो सब ये सच में कोई नहीं सिखाता. અમે હવે અહીંથી આ હોલથી નીચે જઈએ છે અને સેકન્ડ સેમેસ્ટર અમે નીચેના ક્લાસમાં હતી. इस तरह से सोचना होता है क्या इसके लिए. હા, મમ્મી અહીંયા ભણી હું. હા બે મમ્મી મને છે ને હજી ખબર છે, મારા પપ્પા છે ને મારું જ્યારે એડમિશન હતું ને તો ઇન્ટરનેટમાં મને એમ કહે કે મને ફોટા દેખાડતો, તો હું દેખાડું તો કે લે આ તા પાણકાની ઈંટવાળી કોલેજ છે. મેં કીધું હા. તો એ શું કહે ખબર, કે જ્યારે આનું ફાઉન્ડેશન એટલે કે આનો પાયો ગરાતો હે લાખી, ત્યારે તારા નામની ઈંટ મુકાણી હે કે લાખી રામા અહીંયા ભણવા આવી. એને બહુ પ્રાઉડ હતું મારા પપ્પાને કે હું આવી રીતના મસ્ત એસ્ટીમ કોલેજમાં ભણું ને સરસના પર્સન્ટેજ લઈ આવું ને કંઈક આમ કે ને પેશનેટ કરું જીવનમાં એમ. એન્ડ આ હતો અમારા સેમેસ્ટર 2 નો ક્લાસ. होपफुली खुला. ओ यार ये लॉक्ड है, बहुत टाइम काटा भाई यहाँ पे, लेकिन इस कॉरिडोर में. અને હવે અમારું ભણવાનું
પતી ગયું. બહુ અઘરું લાગતું પણ પતી ગયું. ये कॉरिडोर जहाँ मेरा पुराना पोस्ट before getting internship or before like getting anything. અમે આ સેમ રાજ અહીંયા ઊભો છે ને હું એવી રીતના અહીંયા આવી રીતના બરફ પડતો હોય અને અહીંયા બહુ ઇન્ટેન્સ થોટ કરતી એમ કે શું થશે જીવનમાં Pure આગળ. meditation. હા સચ મેં सच में. કે શું થશે જીવનમાં આગળ અહીંયાથી અહીં ટ્રેન જાતી હોય અહીંયા પતા ટ્રેન પાસ હોતી હતી અને બસ પછી એમ વિચારીએ કે ક્યારે પતશે ને ક્યારે ભણવાનું. તમે તમારા પરિવારથી દૂર હોય એટલે બહુ અઘરું લાગે આ બધું. બહુ યાદ આવે માણસોની. બર્થડે મિસ કરો અને શું કહેવાય આમ એક ફંક્શનમાં યાદ આવો માણસોને. અમે જમવા આવી ગયા છે હવે અને મારી મમ્મીને ઇન્ડિયન જમવું હતું તો પછી અમે ધ બોમ્બે ટાઈગર કરીને એક રેસ્ટોરન્ટ છે ત્યાં બહુ જ સરસનું ઇન્ડિયન જમવાનું મળે અને પછી ફરીએ એમ. ધીસ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ કેલગરી. આ કેલગરીનો સૌથી ખૂબસૂરત નજારો છે. મારી મમ્મી એકલી એકલી કંઈક જોવે છે. મમ્મી શું જોવે છે? ઇન્ડિયામાં હોય તો મમ્મી આ નદીનું નામ કામ છે ખબર? બો બો રિવર, બો નદી. આ છે બો નદી. ઇન્ડિયામાં હોય તો પેલા લુગડા ધોવા આવે હે એ જ બગાડે નાખે આપણે નદી. મારી મમ્મી જો એમ કે છે પ્રદૂષણ કરીએ આપણે અહીંયા કપડાં ધોઈને. કાગળ પડ્યા હોય આ ઈ વાત સાચી. પડ્યું હોય થૂક પડ્યું હોય. અહીંયા મમ્મી ઉનાળું હોય ને ઉનાળામાં અહીંયા બધા માછલી પકડવાના આવે ને ફિશિંગ કરે. ઇન્ડિયામાં નદી હોય પણ કોઈ સોખાય નહીં.